बोले सदगुरु महाराज की। सत्यम सनातन धर्म की। बोले श्री देवा बापा की। भगवती हिंगलाज मात की। सर्वशक्ति मात की। सतकबीर साहेब। प्रभु रामचंद्र भगवान। बंशापीर बाबा। कृष्ण कन्हैया सर्व संत भगवान की। सर्व शक्तिमान जग अवमुक्ति अनंत कोटि विष्णु राम की। प्रेम सूर्य नमः पार्वती पतये हर हर महादेव। शब्द उच्चारण मां सरस्वती। मत आप जो है मां। भूलिया अक्षर मैल जो है मां। मैं गुण भूल बसरा। शिवजी तणाव उपदेश आंगना बैल उतारी। तेना घड़ियां गई आंगना मैल उतारी। तेना घड़ियां गई। कुटुंब से ऐसी सदगुरु जी से कहे कबीर वहाँ दास का। पला पकड़े न को कहे कबीर वहाँ दास का। पला पकड़े देवा बापाનો ભંડારો जैसी प्रीति कुटुंब से ऐसी सदगुरु से हो। कहे कबीर वहां दास का पला पकड़े न कोई। मां भगवती ना चरणे देवा बापा मां हिंगलाज ना चरणे गया था। हिंगलाज परसी ने मां यहाँ એની સમાધિ અહીંયા આજે અને ભંડારો કહેવાય છે। એ સાખીમાં બધું આવી જાય છે। જય શ્રી પ્રીતિ કુટુંબ છે ऐसी સદગુરુ છે હોય એટલે ધર્મથી હોય તો ભલે, સત્યથી હોય તો ભલે, માં ભગવતીથી હોય તો ભલે અને ગુરુ મહારાજથી હોય તો ભલે। એમ દેવા બાપા એવું જીવન જીવી ગયા ઉજળું એનો ભંડારો આજે નિમિત્તની સંતવાણી શ્રદ્ધાંજલિના ભજનો આ મરણ તિથિ છે। આનો તો મહિમા છે।
મરણતિથિનો મહિમા તો બહુ મોટો મહિમા છે. છેલ્લો અવસર છે. બાપાએ કીધું છે, બાપાએ કે મરવું હોય તો નર એમ મરો, સંશય સર્વે ત્યાગ. મરવાનું તો પાકું જ છે, પણ દેવા બાપા જેમ મરીને તો મર્યા કહેવાય. બાકી ચિંતામાં, હાયમાં, કલ્પનામાં, વિચારોમાં જાવું તો ફાઇનલ જ પાકું છે. પણ આને મૃત્યુ કહેવાય છે. અને જીવતા મોક્ષ મેળવી લીધો છે. મર્યા પછી મોક્ષ નહીં, જીવતા મેળવીને ગયા છે પોતે. માં ભગવતીના ચરણે જી આવ્યા, નાતી ગંગાને ખૂબ એને આનંદ લીધો છે નાતી ગંગાનો. અને એ જ્યાં પહોંચી શકે, માં હિંગળાજે જવું એટલે બહુ સહેલું નથી વાળા. માં ભગવતી જેને બોલાવે એ ત્યાં જઈ શકે. એટલે ગજાનંદ બાપાની પ્રાર્થના કરી અને આજના ભજનની આપણે પણ એક બહુ મોટી વાત કરી. અને હું તો કોઈ કાયમ રાખજો, દેવું હોય તો પ્રેમથી આપી દેજો. જ્યાં તમારે જે હિસાબે દેવું હોય પ્રેમથી દઈ દેવાય. જમણા હાથે દઈ ડાબા હાથને ખબર ન પડે એમ દેવાય. દાનની રીત છે. કોની દુનિયાને ખબર પડે ને પછી કે દીધું છે એ હમાવારોનું અફળ દે ને આપણું અફળ દે. અને આજે ભજનમાં કોઈ ઘોર રૂપી કાંઈ ઘોર ન કરતા અને પ્રેમથી ભજન સાંભળજો વાલા. એ ભાઈની ઈચ્છા છે પોતાની, એટલે ઘોર નહીં. આપણે જ્યાં કાંઈ પુણ્ય કરવું હોય પ્રેમથી આપણે આપની જ્યાં ઈચ્છા પડે ત્યાં ધર્મ કાર્ય તો ગણાય છે વાલા. એટલે સંતોના સ્વાગત કરી લઈ થોડીક વાર, 1-2 મિનિટમાં. દેવા બાપાનું બાપાનું કલ્યો એટલે આવી ગયું બધું. એક બીજી વાણી છે બાપાની. એમના એક દીકરા વહી ગયા હતા બચપનમાં. નાની વયમાં દીકરા વહી ગયા. બધા મોંએ આવતા હતા ભાળ લેવા, ખંભાર મારો બાપા. તો અમુક એનો સમય વહી ગયો પછી બાપા એક વાણી લખી છે, જગત કે નથી જીવવું તો મરે ઈ કોણ. જગત કે નથી જીવવું તો મરે ઈ કોણ. ભૂલ્યો ભ્રમણાની ભીતમાં સંતો કે છે શું. 5 તત્વ લઈ પ્રગટ કર્યા એનું ભારે છે ભેદ. આ પૂતળું બનાવ્યું તો 5 તત્વનું છે ને. 5 તત્વ લઈ પ્રગટ કર્યો જેને ભારે છે ભેદ, એને જુગતી કરીને જોઈ લ્યો કે છે વાણીને વેદ. જગત કે નથી જીવવું તો મરે ઈ કોણ. શું મેર્યું બતાવો. 5 તત્વમાં હમાઈ ગયા તો આત્મા તો અમર છે, કાંઈ મરતું નથી. સૌ બાપા કે ભાઈ મારો દીકરો મર્યો નથી, એ તત્વમાં તત્વ હમાઈ ગયું છે. અને બાપાની યાદી છે આજે દેવા બાપાની, એટલે સંતોના સન્માન થાય છે. પ્રેમથી તાલી તો વધાવો મહાપુરુષોને. બોલે પૂજ્ય શ્રી દેવા બાપાની. निर्भय नाम सुनाया गुरुजी, निर्भय नाम सुनाया. सदगुरुजी रिनारे लात कैसी सत साहेब बिना बात कैसी. कोई मने
જીવન સમો કોઈ મહેમાન માણસ ના. સંત કવિ ભક્ત યાદ નીકળ્યા ને દાદાની આંબલીઓ અમે નજર કરીને તો ઉદાસ આંબલીઓ અણોહરી એને ઉદાસ કહી આપણે. તો સંત કવિએ ન્યા જઈને પૂછ્યું તમે કેમ ઉદાસ છો? તો કયો વૃક્ષ આંબલીઓ જવાબ આપે છે કે ભક્તરાજ અમારી છાંયે બેહનારો, અહીંયા ભજન કરનારો, અમને મહિમા સંભળાવનાર ઈ હવે હાજર નથી, એની ઉદાસી છે અમને. જીવન સાહેબ નતા એની ઉદાસી છે. એમ અમુક આત્મા ગાય નહીં અને શ્વાસ તો વાલા યુગોલ ગઈ રહે છે, પણ આપણને થોડોક જે એની વિશે આપણે બોલવું પડે. વાલા મહાપુરુષો વિશે, ભક્તો વિશે, સંતો વિશે. એવા મારે ખેતાભાઈ બહુ નાની ઉંમર પણ બહુ સમજણ મોટી. જયભાઈ બધા અમારે જયભાઈ ખેતાભાઈ ઉંમર બહુ નાની છે અમારે ખેતાભાઈની, પણ કામ તો એવું મોટું કરે છે. આજે કોઈ આવવાનો સંજોગ જ નહોતો, પણ ખેતાભાઈ મને કે બાપુ દેવા બાપાએ માં હિંગળાજને શરણે ગયા હતા અને પાછા આવ્યા છે અને એની સમાધિના ભજન છે, એટલે બધું છોડીને વાલા આવવું પડે. એમ જાણો એમનો ભાવ, એમનો પ્રેમ, આપના બધાનો પ્રેમ અને દેવા બાપાનો જીવ, એમનું જીવનને યાદ કરવા પડે. વાલા એ જાડેજા કરી લ્યો ભલાયું, થોડું જીવવાનું છે, એમાં ભલાયું કરો. બે તામ સારા કામ કરી લ્યો દેવા બાપા જેવા, જગત યાદ કરે. અને કોઈ છાપરી ન કરે ને તો જીવન સાહેબ ને યાદ કરી લેવા. ઘોડલી લઈને ઘોઘાવદર થી ગોંડલ જતા હતા હટાણું કરવા. વચ્ચે રસ્તામાં વિચાર આવ્યો આખું જગત જાત્રા કરવા જાય છે, માં હિંગળાજ જાય છે, કાશી જાય છે, ગંગાજી જાય છે, 68 તીરથ કરે છે, 4 ધામ કરે છે. મારો કે દીવારો આવશે? કેમ કે દમડી તો પાસે હતી નહીં. ઘોડલી માથે વિચાર કર્યો મારે બહુ ઈચ્છા છે, મારે યાત્રા કરવી છે, પણ શું કરું? ઠાકરની જેવી ઈચ્છા. એમ કરીને ઘોડલું હાંક્યું. ગોંડલ ચોકમાં આવ્યા બરાબર ત્યાંના નગર શેઠ જોઈ ગયા એમને અને કીધું બાપા જીવન બાપા. હા બાપા આવો ને મારી ઝૂંપડીએ ઘડીક આવો ને, પધારો ને, પગલા કરો ને. અરે બાપા હું તો હટાણું કરવા આવ્યો છું, હાલો ને બે હટાણું થઈ જાય, બે વાતો થાય. હારી બાપા પધારો ને. નગર શેઠ ગોંડલ નો બાપાને બેહાડ્યા, આસન આપ્યું અને આખો પરિવાર આવીને ચરણમાં પીડ્યો, પગમાં પીડ્યો. બાપા તમે જો આવતા હોય ને તો અમારે 4 ધામની યાત્રા કરવી છે, 68 તીરથ કરવા છે. આમ ઈચ્છા પૂરી થાય, ભાવના શુદ્ધ હોય ને. એમ દેવાપા માં ભગવતી હિંગળાજના શરણે જઈ આવ્યા. આ ભજન એની પાછળ થાય, ભજન બધાની પાછળ ન થાય. આવા વિચારો કોકને જ આવે, ઘોર નહીં કરવાની, એવા વિચાર કોકને જ આવે. ધન્ય છે તમને, તમને ધન્ય છે વાલા. આ ભૂમિને ધન્ય છે, આ માનવને ધન્ય છે. વિચાર બહુ મોટો વિચાર છે. એ માં ભગવતીની માયા છે. જાલગી અમારે છે પૈસા રહેવું ને તાલગી વાણી નહીં સમજાય, એનો પુરાવો છે. એને શ્વાન નહીં સમજવાનું. દત્ત ભગવાનના ગુરુ છે, દત્ત મહારાજના ગુરુ છે, મારા ગિરનારી છે. દત્ત મહારાજ માં 4 બેઠા છે, 4 વેદ છે. આમાંથી સમજવાનું બહુ જાજુ મળે, ઘણું જાજુ મળે. એક શ્વાન હતું ને, હોતું હતું રસ્તામાં. રાતનો ચોર નીકળ્યો તો શ્વાન ભસવા માંડ્યું તો ચોર હંતાઈ ગઈ. તો આ શ્વાને ભૂઈ ગઈ પાછું, પણ વાહે બીજી શેરી વાળા ઉપડી ગયા, હવાલગી બંધ થયા. જોયા વિના ના હોય, જાણ્યા વિના ના હોય, દીધા વારીઓ હવારે ભળકડું છું તો કઈ દેખાણું થાક ભૂલી ગયા. એવું આમાં ઘણું જાણે જોયું છે તો મૌન થઈ ગયા છે, કે બોલતા નથી. દાદા જેવણ જેવા, દેવપા જેવા, મહાપુરુષો જેવા છે, મૌન થઈ ગયા, બોલ્યા નહીં. પછી કાંઈ જોઈ લીધું તો હા હવે બોલાય. ઓલા જોયા વિના ના જે ઉપડ્યા હતા ને
હવા લગી બંધ થયા, ઠાક્યા પછી બંધ થયા, કાંઈ નથી. જોઈ જાવ સદગુરુ જીવણ સાહેબ યાદ કરી તમે છો મારા વાળા પણ ના બેલી, તમે વિના નામે એકલા આસુરાની હેલી. તમે વિના નામે એકલા આસુરાની હેલી. હાલો કામણ ભજન પેઢીમાં ઉતરવા, પેઢીમાં ભજન ઉતરવા. આપણી સમક્ષ અહીંયા ફકીરાઓ સાથે બેઠા છે, બે એમના દીકરા છે. આ એનું ભજન ઉતર્યું છે. એને જે સેવા કરીશ, ભજનની જે સેવા કરીશ ને, આ એનું ભજન છે, એનું પરિણામ છે.
ફકીર અવસાદ બે એમના દીકરા, એમની સંગાથે ભાઈઓ, મારી સંગાથે દરબારના દીકરા આવ્યા છે, વીરસિંહ સુંદર મજાના ભજનો ગાય છે, દેશી સંતવાણી આપણે વીરસિંહભાઈ મસ્ત સુંદર ભજન ગાય છે. એ પણ ભેગા સંગાથે આજે ભાગ્ય દાદાનું, આજે દેવા બાપાના એનું પુણ્ય છે, આ ભજન એનું છે. એવા સુંદર મજાના આપણા સાઉન્ડ, વેગળ સાઉન્ડ, જેમાં કાંઈ ન કહેવું પડે, અને આપનો પ્રેમ માર્ગે ભજન તો ભાવના જ ભજન સેવા. બાકી તો લેતમાં શું હોય, મજૂરી છે, દાડીએ જાય તો મજૂરી દેવાના જ હોય, પણ દાડી હરખી કરવી પડે તો આપે, તો પ્રેમથી આપે. જો એમાં કચાશ કાક રાખી તો બીજી વાર દાડીએ કીએ નહીં, હજી મારે સંગળમાં આવ્યા જાજો સમય નથી થયો, પીર બાપા એ જેવું હમણાં આવ્યું. આ તમારો પ્રેમ છે, જ્યાં જાય ત્યાં એક દિલથી, હૃદયથી, ભાવથી આપણું છે. દેવા બાપા આપણી વચ્ચેથી ગયા છે, એક દી તમારે મારે જવાનું છે, કઈ કોઈ રહેવાના તો છે નહીં. એટલે એ અવસરને યાદ રાખી દેવા બાપાનો પરિવારનું જે દુઃખ છે એ આપવાનું છે એમ સમજી અમારા ખેતાભાઈ ઘણા કામ મૂકીને હું હાજરી આપીશ. અમારા જયભાઈ આ બધા પ્રેમી આત્મા, ભજનના પ્રેમી આત્મા, અને આપણી ફરજ છે એક કોર ભજન માટે દેવું. આવા ધર્મ કાર્યમાં, આવા સેવા કાર્યમાં, કોઈ આવા ભક્તજન પાછળ, કોઈ ભજનમાં એક કોર જવું. મારા રાધાનો અવતાર એટલે જીવન સાહેબ, મારા રાધાજી મોહનજી પધારો મંદિરે પ્રભુજી, એ તમ વિના નો રેવા ભક્તઘની કરે વાકડી તનમાં
બોલ્યા સાહેબ, જીવણ સાહેબ ભજનમાં ગયા ને બાજુમાં રાજકોટમાં જ તો આખી રાત કોઈ ભજન સાંભળ્યા નહીં, ઠઠ્ઠા મસ્કરી કરી રાખ્યા. તો જીવણ સાહેબ થઈ તો કઈ બોલ્યા નહીં, પણ ઘેરે આવે વાણી લખ્યો ભોગાવદર આવીનો, આમ કા કરો આમ કા કરો, આવડા અભિમાનમાં ભૂલ્યા શું કરો. દાસી જીવન સત ભીમના કરણે, આ જૂના માથે જતા નવા કા કરો. જૂનાનો હિસાબ નથી જોતો, નવા કા કરીને બેઠા. આમ કા કરો પ્રાણી, આમ કા. બાજુના ગામમાં ભજનમાં ગયા તો ભગતે કીધું, બાપા ભજન કરવા ભક્તિ કરવી આવા ઠઠારા. જીવણ સાહેબ કઈ બોલ્યા નહીં, પણ સામે દ્રષ્ટિ કરી તો માતાઓ બેઠી હતી, એમાં શેઠાણી બેઠેલા ગામના નગર શેઠના ઘરના પર, એને બધા ઘરના બરના ખૂબ ઠઠારો કરેલો. ઓલા બેન બેઠા એ કોણ છે? કે તમારા શેઠના હેઠાણી છે. બરાબર. આ તમારા ખોબાજેડા ગામના હેઠાણી જો એટલો ઠઠારો કરતી હોય, હું તો ત્રિલોકના નાથની હેઠાણી તો કેટલો ઠઠારો કરું છે નહીં, બાકી હું એટલું પહેરું. એમ દાસી ભાવ હતો બાપાનો, અને રાધાજીનો અવતાર હતા એટલે એમ ભગવાન પેરી લવન ગુડા પ્રભુજી એ લઈ લવ જોગણ કેનો વેશ, હરિને હાનો ગોપતી ભક્તિ દેશને હૃદય.
ભીમ પ્રગટ્યા ભાન દાપડાની ઘરે હોવો દીવો જીવન પડે જગતમાં જાણ બાપાની હાજરીમાં પાળિયાદમાં વિહામણ બાપા જીવણ સાહેબની હાજરીમાં વિહામણ બાપા ને રામદેવજીનો અવતારો આપો જીવન આપા જીવન ને આપા વિહામણે કીધું બાપા મારી ત્યાં મેળો મંડપ છે તો આપ પધારજો મારું વાયક સ્વીકારજો અને વિહામણ બાપાએ જીવન બાપાને આમંત્રણ આપ્યું વાયક આપ્યું અને પાળિયાદમાં જીવણ સાહેબ ગયા લાખોની માનો મેરામણ જોયો આપા વિહામણે કીધું બાપા આ માનો મેરામણ છે એને બે શબ્દો હારા સંભળાવો આપ તો ભજન ગાવશો મંથન કરો છો ભક્તિ કરો છો એકાદું પદ સંભળાવો બાપા વિહામણ બાપાએ જીવન બાપાને અને એ સમયે ત્યાં વાણી ગાય છે એમને કે છે જીવન બાપા મન ખો
જોઈ તારે શેરે વાલા તારે જાડે મોંઘા મુલો મન ક્યો મે જાવું એક જાવું એક જાડે જાવું मन खो मिली जाऊँ ये